સોમવારે ઓફિસે પહોંચીને ચાર્જ સંભાળ્યો છે। પીએમ મોદીએ ચાર્જ સંભાળવાની સાથે જ પ્રથમ નિર્ણય લેતા કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો હતો। તેમણે સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી હતી। પીએમઓ પહોંચતા જ કર્મચારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું। નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા હતા। મોદી 3 સરકારનો પહેલો નિર્ણય દેશના કરોડો ખેડૂતોને ધ્યાનમાં રાખીને લેવાયો હતો। તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે। આ દરમિયાન પીએમએ કહ્યું કે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ, કૃષિ માટે વધુ કામ કરતા રહીશું। અગાઉ પીએમ કિસાન યોજના હેઠળ 16મા હપ્તાના નાણાંના દેશના કરોડો ખેડૂતોના બેંકમાં 28 ફેબ્રુઆરીના રોજ જમા થયા હતા। કેબિનેટમાં એવા 32 સાંસદો છે જે પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે, જેમાં પૂર્વ સાંસદ સીએમ શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર, કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામી અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીનો સમાવેશ થાય છે। 23 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હીમાં પીએમ મોદીએ મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ અને 100 દિવસનો એક્શન પ્લાન બનાવવા કહ્યું હતું। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે। એક રેસિડેન્ટ ડોક્ટરે સેટરડે નાઇટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇગલ બોલાવી હતી। હોસ્ટેલના રૂમમાં આ થાઇગલને લઈ ગયા બાદ રંગરેલિયા મનાવે તે પહેલા જ ડોક્ટરનો ફજેતો થયો હતો। કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઇગલને ફડાકો મારી દેતા અસ્તવ્યસ્ત કપડામાં ગલ બહાર આવતા ફજેતો થયો હતો। આ મામલે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસના આદેશ આપ્યા છે। પહેલા કમિટી બનાવવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી થશે। હોસ્ટેલમાં તપાસ કરવામાં આવતા દારૂ અને બિયરની ખાલી બોટલો મળી હતી। હોસ્ટેલમાં સીસીટીવી હોતા છતાં આ રીતના ગોરખધંધાઓ થતા હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। સરસ્વતીના ધામના આબરૂના ધજાગરા ઉડાવતી આ ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ભક્તોને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા। રિયાસીના એસએસપી મોહિતા શર્માના જણાવ્યા અનુસાર કાંડા વિસ્તારમાં શિવગોડીથી કટારા જઈ રહેલી બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો હતો અને તેણે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખીણમાં ખાબકી હતી। નજરે જોનારાએ જણાવ્યા અનુસાર 2 આતંકીઓ ઘટના સ્થળે હતા। મોહિતા શર્માએ કહ્યું કે આતંકીઓ હાઈવે પર બસની રાહ જોઈ રહ્યા હતા। લાગે છે કે તેઓએ આ બસને નિશાન બનાવી છે કારણ કે તેમાં સવાર મુસાફરો જમ્મુ કાશ્મીરની બહારના હતા। એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની આતંકવાદી જૂથો જમ્મુ કાશ્મીરમાં ફરીથી આતંક ફેલાવવા માંગે છે। ઘાયલ સંતોષ કુમારે જણાવ્યું હતું કે આતંકીઓએ સેનાનો યુનિફોર્મ પહેર્યો હતો, તેનું મોઢું ઢાંકેલું હતું। બસ વળાંકની આસપાસ આવી કે તરત જ અચાનક ગોળીઓ વરસવા લાગી। બસ ખીણમાં પડી તે પહેલા આતંકીઓએ 25 થી 30 ગોળીઓ વરસાવી હતી। રેલવેની વારંવાર ચેતવણી છતાં સામાન્ય રીતે લોકો ચાલુ ટ્રેનને ચડવા ઉતરવાનું છોડતા નથી। આવી રીતે ટ્રેન પકડવામાં જીવનું જોખમ હોવા છતાં અવારનવાર લોકો આવું કરે છે। ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા પટકાયો હતો અને ટ્રેન પ્લેટફોર્મમાં ફસાયો હતો અને 10 ફૂટ જેટલો ઢસડાયો હતો। જોકે આ દ્રશ્યો જોઈને ફરજ પર હાજર આરપીએફ જવાનો દોડી ગયા હતા અને મુસાફરને સહી સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કમલેશ્વર સિંઘે જણાવ્યું હતું કે બપોરે 4 વાગ્યાની આસપાસ આવતી સૌરાષ્ટ્ર મેલમાં આરપીએફ જવાનની સતર્કતાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી, જેમાં એક મુસાફર ચાલુ ટ્રેને ઉતરવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો। જોકે ફરજ પર તૈનાત પ્રભાત લોખીર નામનો આરપીએફ જવાન તુરંત દોડી ગયો અને મુસાફરને સહી સલામત બહાર કાઢ્યો હતો। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે ગતરોજ વહેલી સવારથી જ વલસાડથી શરૂ થયેલી મેઘમહેર સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી। ગુજરાતના 4 ઝોનમાં ભારેથી સામાન્ય વરસાદ થયો હતો। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં 4.5 ઇંચ થયો હતો। તેમજ વલસાડ જિલ્લામાં રાત્રે પણ વરસાદ થયો હતો। કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા હતા। રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 5 લોકોના મોત થયા છે। ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતા 3ના મોત, વડોદરામાં વીજળી પડતા 1નું મોત, જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત થયું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી ડમ્પર અને હડકુ સહિત લાખોના મુદ્દામાલ જપ્ત કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખીને કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ખનીજ વિભાગની ટીમે રેડ કરી હતી, જે દરમિયાન ડમ્પર અને હોડકુ ગેરકાયદેસર
કાયદેસર રીતે ચોરી કરતા ઝડપાયા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા લાખોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અરવલ્લી રાજસ્થાનની સરહદ બુટલેગરો માટે સલામત છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે મોડાસા શામળાજી હાઈવે પર આવેલા ગાઝણ ટોલ બૂથ પાસેથી ટ્રકમાં ઘઉંના લોટની બેરીની આડમાં લઈ જવાતો 8,889 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો છે. રાજસ્થાન બોર્ડર વટાવી છેક મોડાસા સુધી દારૂ ભરેલ ટ્રક સલામત રીતે પહોંચાડવામાં બુટલેગર સફળ રહ્યા હોય અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. અરવલ્લી જિલ્લો રાજસ્થાન બોર્ડર પાસે આવેલો છે. એમાં પણ રતનપુર ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે, જ્યાંથી દારૂ પસાર ન થાય તે માટે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાય છે. છતાં પણ દારૂ ઘણી વખત ઝડપાઈ આવે છે. ત્યારે એસએમસીની ટીમે અરવલ્લી જિલ્લામાં વોચ રાખી સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ગાજણ ટોલનાકા પાસે પ્રોહી દરોડા માટે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ પર સવાલો ઊભા થયા છે. જેતપુર તાલુકાના ડેડિયા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલા વળાંક ઉપર ફરી એકવાર આઈસર ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ વળાંક ઉપર બમ્પ તેમજ રોડની બાજુએ રેલિંગ લગાવવાની લોકો માંગ કરી રહ્યા છે. મધ્યપ્રદેશના ચકતલ્લાથી એક ટેમ્પો સેન્ટિંગના લોખંડના ટેકા ભરીને અમદાવાદ જતો હતો. ત્યારે જેતપુર તાલુકાના ડેડિયા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલા વળાંક ઉપર રાત્રિના સમયે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ઊંધો પડી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નહોતું, પરંતુ આ રોડ પરથી અન્ય કોઈ પસાર થતું હોય અને આવી ઘટના ઘટે તો જાન જવાનું જોખમ છે. જેતપુર તાલુકાના ડેડિયા ગામ પાસે આવેલા આ વળાંક ઉપર થોડાક દિવસ ઉપર એક પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી, જેમાં બેઠેલા લોકોને ઘણું વાગ્યું હતું અને ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત થયું હતું. ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને થતા દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ભરૂચ જિલ્લા ગરમીના કારણે આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે આજે સવારે 10 વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયરની ટીમને થતા ફાયરની ટીમે તાત્કાલિક પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવતી એક ગાડીએ રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવના પગલે અમીરગઢ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આબુ પાલનપુર નેશનલ હાઈવે પર અમીરગઢના ગંગાસાગર પાટિયા પાસે એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી એક ગાડીના ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા, જેથી વૃદ્ધ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા, જેને પગલે તેમને ગંભીર ઈજા થઈ હતી અને વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરતા અમીરગઢ પોલીસ દોડી આવી હતી. વૃદ્ધના મૃતદેહને અમીરગઢ પીએમ અર્થે ખસેડ્યો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી હતી.